આ વિડીયોની અંદર આપણે જોઈએ બ્રેક ઇવન એનાલિસિસ ટોપિક ઉપરના એક્ઝામ્પલ. તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ એક્ઝામ્પલથી. તો રકમ આપી અહીંયા આપણને, અ શૂ મેન્યુફેક્ચરર ઇઝ પ્લાનિંગ પ્રોડક્શન ઓફ અ ન્યૂ વેરાયટી ઓફ શૂઝ. એટલે કે કોઈ મેન્યુફેક્ચરર છે કે જે શૂઝનું મેન્યુફેક્ચરિંગ કરતું હોય, પ્રોડક્શન કરતું હોય. For the first year, the fixed cost for setting up the new production line are rupees 1.25 lakhs. એટલે કે પહેલા વર્ષે જે ફિક્સ કોસ્ટ હતી કે જે ફર્સ્ટ ટાઈમ પ્રોડક્શન માટે ઇન્વેસ્ટ કરી, તો એ કોસ્ટ આપણને અહીંયા કેટલી આપી 1.25 લેક્સ. મતલબ કે અહીંયા આપણે એની ડિટેલ લખીએ તો આપણી જે ફિક્સ કોસ્ટ છે કંપનીની એ કેટલી થઈ 1,25,000. બરાબર. બીજું શું આપ્યું એ જોઈ લઈએ. તો વેરિયેબલ કોસ્ટ આર પ્રોડ્યુસિંગ each pair of shoes is ₹35. એટલે કે સિંગલ પેર ઓફ શૂઝ જે હોય એની વેરિયેબલ કોસ્ટ, એની પ્રોડક્શન પ્રાઇસ કેટલી, આ વેરિયેબલ કોસ્ટ આપણને ઓલરેડી કહી દીધું અહીંયા. તો સિંગલ યુનિટ માટેની એટલે કે વન પેર ઓફ શૂઝ માટેની પ્રાઇસ થાય ₹35. બરાબર. હવે જો કંપની એવા એક્સ નંબર ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ કરતી હોય, શેના, શૂઝના, કે નંબર ઓફ પેર ઓફ શૂઝ કંપની કેટલા પ્રોડ્યુસ કરતી હોય એક્સ યુનિટ, તો એની ટોટલ પ્રાઇસ કેટલી થાય, ટોટલ વેરિયેબલ કોસ્ટ. તો સિંગલ યુનિટની 35 હોય અને જો કંપની એવા એક્સ નંબર ઓફ યુનિટ શૂઝના પ્રોડ્યુસ કરતી હોય તો એક્સ ઇન્ટુ 35. તો આ આપણી થશે ટોટલ વેરિયેબલ કોસ્ટ. બરાબર. આને કહીશું આપણે વી ઓફ એક્સ, 35 ઇન્ટુ એક્સ. પછી the sales department projects that 1,500 pairs can be sold in the first year at the rate of ₹160 per pair. પહેલા વર્ષે કંપનીએ કેટલા રૂપિયાથી જે પેર ઓફ શૂઝ હતી એને સેલ કરી. આ જે કોસ્ટ મળી આપણી પ્રોડક્શન કોસ્ટ મળી, વેરિયેબલ કોસ્ટ, એટલે કે શૂઝને પ્રોડ્યુસ કરવા માટેની કોસ્ટ. જ્યારે આપણને ₹160, ₹160 એની કોસ્ટ આપી રેવન્યુ કોસ્ટ, એટલે કે સેલિંગ પ્રાઇસ. તો આપણી જે રેવન્યુ કોસ્ટ હોય RX, એની ફોર્મ્યુલા થાય P ઇન્ટુ DX. બરાબર. હવે પ્રાઇસ પર યુનિટ જે સેલિંગ પ્રાઇસ છે એ કેટલી આપી ₹160. અને જો કંપની એવા એક્સ નંબર ઓફ શૂઝ, નંબર ઓફ પેર ઓફ શૂઝ સેલ કરતી હોય તો ટોટલ રેવન્યુ કોસ્ટ આપણી કેટલી થશે 160 ઇન્ટુ એક્સ. સિંગલ યુનિટની ₹160, પણ એવા એક્સ પેર ઓફ શૂઝ સેલ કરતી હોય, જેમ આગળ આપણે જોઈ ગયા કે એક યુનિટની સેલિંગ પ્રાઇસ, વન યુનિટની સેલિંગ પ્રાઇસ થાય ₹160. અને જો કંપની એવા એક્સ નંબર ઓફ યુનિટ સેલ કરતી હોય તો ટોટલ રેવન્યુ કોસ્ટ, રેવન્યુ પ્રાઇસ કેટલી થાય તો એક્સ ઇન્ટુ 160, એટલે કે 160 ઇન્ટુ એક્સ, જે આપણી થશે રેવન્યુ કોસ્ટ. બરાબર. આજે અહીંયા આપી આપણને. એના પછી કઈ ડિટેલ આપી, તો અહીંયા આપણને કીધું ઓકે હવે ક્વેશ્ચન્સ આપ્યા જે આપણે સોલ્વ કરવાના. એમાં પહેલો ક્વેશ્ચન જોઈએ. ડિટરમાઇન ધ કોસ્ટ ફંક્શન CX ફોર ધ ટોટલ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ એક્સ પેર્સ ઓફ શૂઝ. અહીંયા આપણી જો કંપની એક્સ પેર્સ ઓફ શૂઝને પ્રોડ્યુસ કરતી હોય તો ટોટલ કોસ્ટ કેટલી થાય. તો આપણી ટોટલ કોસ્ટની ફોર્મ્યુલા કેટલી, તો થિયરીમાં આપણે જોઈ ગયા. જો ખ્યાલ ના હોય તો આગળ એનો વિડીયો ક્રિએટ કરેલો જ છે, જોઈ લેવો. તો ટોટલ કોસ્ટની ફોર્મ્યુલા થશે CX ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ કોસ્ટ પ્લસ ફિક્સ કોસ્ટ, અથવા તો ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ. તો આપણી ફિક્સ કોસ્ટ કેટલી, એને એ આપણે 1,25,000 આપી. બરાબર. પ્લસ વેરિયેબલ કોસ્ટ આપણે ફર્સ્ટ લાઇનની અંદર કહી દીધું હતું ને કે આપણી જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે એ કેટલું આપ્યું 1,25,000, એટલે કે આપણી જે ફિક્સ કોસ્ટ હોય એ કેટલી થાય 1,25,000. બરાબર. અને વેરિયેબલ કોસ્ટ આપણને કેટલી મળી, તો એ મળી 35x ટોટલ વેરિયેબલ કોસ્ટ. તો અહીંયા આપણે લખી દઈએ આપણી જે ટોટલ કોસ્ટ છે એ કેટલી થશે 1,25,000 પ્લસ 35 ઇન્ટુ એક્સ. આ આપણો પહેલો આન્સર ફર્સ્ટ ક્વેશ્ચનનો. સેકન્ડ ક્વેશ્ચન, ડિટરમાઇન ધ રેવન્યુ ફંક્શન RX. અહીંયા આપણે RX ફાઇન્ડ કરવાનું, રેવન્યુ ફંક્શન ફોર ધ ટોટલ રેવન્યુ ફ્રોમ ધ સેલ ઓફ એક્સ પેર્સ ઓફ શૂઝ. એટલે કે જો કંપની એક્સ પેર્સ ઓફ શૂઝને સેલ કરતી હોય, બરાબર, તો ટોટલ રેવન્યુ કોસ્ટ કેટલી થાય, તો એ આપણે ઓલરેડી ફાઇન્ડ કરી દીધું. કઈ રીતે, તો અહીંયા આપણે સિંગલ યુનિટની જે પ્રાઇસ આપેલી હતી આપણને ₹160, એની ઉપરથી આપણી કંપની જો એક્સ નંબર ઓફ યુનિટ સેલ કરતી હોય તો ટોટલ રેવન્યુ કોસ્ટ, રેવન્યુ ફંક્શન કેટલું થાય આપણું 160 ઇન્ટુ એક્સ. ફંક્શન જે આપેલું હોય એ હંમેશા વેરિયેબલની અંદર હોય. બરાબર. એટલે આપણું જે ફંક્શન જે RX છે એ શું થશે 160 ઇન્ટુ એક્સ, વેરિયેબલ એક્સની અંદર મળે આપણને.
થર્ડ ક્વેશ્ચન પૂછ્યો, determine the profit function px for the profit from the sale of x pairs of shoes. એટલે કે જો કંપની x pairs of shoes સેલ કરતી હોય, જે આપણને કોસ્ટ આપી 160 રૂપીસથી, તો પ્રોફિટ ફંક્શન કેટલું થાય? પ્રોફિટ ફંક્શનની ફોર્મ્યુલા શું છે આપણી? તો પ્રોફિટ ફંક્શન px ઇઝ ઇક્વલ ટુ rx માઇનસ cx. શું થાય? રેવન્યુ કોસ્ટ માઇનસ ટોટલ કોસ્ટ. રેવન્યુ કોસ્ટ આપણે ફાઇન્ડ કરી, એ મળી આપણને 160x માઇનસ ટોટલ કોસ્ટ ફંક્શન આખું મળ્યું આપણને 1,25,000 પ્લસ 35x. આને થોડું સિમ્પ્લિફાય કરીએ, સાદું રૂપ આપીએ તો 160x માઇનસને અંદર મલ્ટીપ્લાય કરીએ તો માઇનસ 1,25,000. આ પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ. તો માઇનસ 35x. તો 160x માઇનસ 35x કેટલા વધશે? 125x માઇનસ 1,25,000. આપણું જે પ્રોફિટ ફંક્શન છે એ શું થાય? px ઇઝ ઇક્વલ ટુ આ રહ્યું. ફંક્શન હંમેશા શેમાં હોય? વેરિયેબલ એક્સની અંદર. અને હવે છેલ્લા ક્વેશ્ચનનો આન્સર આપીએ કે ડિટરમાઇન ધ બ્રેક ઇવન પોઈન્ટ. તો બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું થશે? એની માટે રેવન્યુ કોસ્ટ એટલે કે રેવન્યુ ફંક્શન અને ટોટલ કોસ્ટ બંને ઇક્વલ થાય. મતલબ કે આપણી જે સેલિંગ પ્રાઇસ હોય અને આપણી જે મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ હોય બંને કેવી હોય? ઇક્વલ હોય, જેમાં કોઈ પ્રોફિટ કોઈ લોસ હોય નહીં. તો આપણી રેવન્યુ કોસ્ટ કેટલી હતી? 160x. અને ટોટલ કોસ્ટ કેટલી છે? 1,25,000 પ્લસ 35x. હવે આમાંથી આપણે શું કરવાનું? એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની. એક્સ એટલે કે જે નંબર ઓફ યુનિટ્સ કંપની શૂઝના પ્રોડ્યુસ કરતી હોય, આપણે જે ક્વોન્ટિટીની અંદર કંપની જે શૂઝ પ્રોડ્યુસ કરતી હોય એ ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની, કે આટલી ક્વોન્ટિટી જો આપણે સેલ કરીએ કે પરચેસ કરીએ કયા ભાવથી, જે આપણને આપેલો હોય એ ભાવથી, એ રેટથી, તો કંપનીને નહીં પ્રોફિટ થાય કે નહીં લોસ થાય. બરાબર? તો આપણે જોઈ લઈએ. તો હવે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે જે ટર્મ્સમાં એક્સ આવતા હોય એને આપણે ઇક્વલ ટુની એક બાજુ લઈ જઈશું. તો આ 160x એઝ ઇટ ઇઝ રાખીએ, 35xને લેફ્ટ સાઈડ લઈ જઈએ અને 1,25,000 એઝ ઇટ ઇઝ રાખીએ. તો આ બંનેની બાદબાકી કેટલી થશે? 125x ઇઝ ઇક્વલ ટુ 1,25,000. બરાબર? અને હવે એક્સ ફાઇન્ડ કરવા માટે 125ને ડિવાઈડ કરી દઈએ 1,25,000. 125. તો આ બંને કેન્સલ, કેટલા વધશે? 1,000. તો આ એક્સ આપણને શું મળ્યું? ક્વોન્ટિટી મળી, નંબર ઓફ પેર ઓફ શૂઝ કે જે કંપની સેલ કરે. એક્ઝેક્ટ જો 1,000 ક્વોન્ટિટી જો કંપની સેલ કરશે, કયા રેટથી? 160 રૂપીસથી. અને એની જે પડતર કિંમત હોય, જે કોસ્ટ હોય, કેટલી હશે? 35 રૂપીસ. તો નહીં કંપનીને પ્રોફિટ થાય કે નહીં લોસ થાય. જો 1,000થી એક બી યુનિટ ઓછો સેલ કરશે કંપની, તો કંપનીને શું થાય? લોસ થાય. અને આનાથી એક યુનિટ અથવા એક કરતાં વધારે, તો કંપનીને એ પ્રમાણે શું થશે? પ્રોફિટ થશે. તો હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણને શું આપ્યું? ધ કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇલેક્ટ્રોનિક વોલ ક્લોક. અહીંયા આપણી પ્રોડક્ટ તરીકે આપણને આપ્યો ઇલેક્ટ્રોનિક વોલ ક્લોક. ઈચ યુનિટ ઓફ વિચ ઇઝ સોલ્ડ ફોર ₹200. એટલે કે આપણી જે વોલ ક્લોક હોય એનો જે સિંગલ યુનિટ હોય એની સેલિંગ પ્રાઇસ કેટલી આવશે? ₹200. ઇઝ ગિવન બાય સી ઇઝ ઇક્વલ ટુ ₹12,000 પ્લસ 120 ઇન્ટુ એક્સ. આ આપણને શું આપ્યું? ટોટલ કોસ્ટ આપી. જે 12,000 આપ્યા એ આપણી ફિક્સ કોસ્ટ અને 120 એ શું છે? વેરિયેબલ કોસ્ટ. વેર એક્સ ઇઝ ધ નંબર ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ. જે કંપની વોલ ક્લોકના નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ કરતી હોય, એક્સ તરીકે આપણને નંબર ઓફ યુનિટ્સ આપ્યા. અહીંયા આપણે ફાઇન્ડ કરવાનું, હાઉ મેની યુનિટ્સ મસ્ટ ધ કંપની સેલ ટુ રીચ ધ બ્રેક ઇવન પોઈન્ટ. કે કંપની કેટલા નંબર ઓફ યુનિટ સેલ કરે કે જેનાથી એ બ્રેક ઇવન પોઈન્ટ સુધી પહોંચે. મતલબ કે જ્યાં કંપનીને કોઈ લોસ ના થાય, પ્રોફિટ નહીં થાય તો ચાલશે, પણ લોસ થવું જોઈએ નહીં. તો અહીંયા આપણને કઈ કઈ ઇન્ફોર્મેશન આપી આપણે એક વખત જોઈ લઈએ. તો એક તો આપણને કોસ્ટ ફંક્શન આપ્યું. કોસ્ટ ફંક્શન તરીકે શું આપ્યું? 12,000 પ્લસ 120x. 120x આ આપણું કોસ્ટ ફંક્શન, જેમાં ફિક્સ કોસ્ટ અને આ આપી આપણને વેરિયેબલ કોસ્ટ. બરાબર? બીજી કઈ ડિટેલ આપી? હા, સેલિંગ પ્રાઇસ સિંગલ યુનિટ માટેની કેટલી આપી? ₹200. તો રેવન્યુ ફંક્શન આની ઉપરથી મળી જાય કે જો સિંગલ યુનિટની સેલિંગ પ્રાઇસ ₹200 હોય વોલ ક્લોકની, તો એવા કંપની એક્સ નંબર ઓફ યુનિટ સેલ કરતી હોય તો ટોટલ રેવન્યુ કોસ્ટ કેટલી થાય? 200x. હવે આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું બ્રેક ઇવન પોઈન્ટ. તો બ્રેક ઇવન પોઈન્ટ માટેની કન્ડિશન શું થશે? Rx ઇઝ ઇક્વલ ટુ
CX કે જ્યાં કોઈ કંપનીને પ્રોફિટ નહીં થાય અને લોસ નહીં થાય. RX એટલે આપણે ફાઇન્ડ કરી લીધું ઓલરેડી 200x અને CX તરીકે આપણને આપેલું જ છે 12,000 + 120x જે આપણે અહીંયા મૂકી દઈએ. હવે આમાંથી આપણે શું ફાઇન્ડ કરવાનું થાય? એક્સની વેલ્યુ કે કંપની એવા કેટલા નંબર ઓફ યુનિટ્સ વોલ ક્લોકના સેલ કરે કે જેનાથી કંપનીને કોઈ લોસ થાય નહીં. તો એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે એક્સના ટર્મ્સ ઇક્વલ ટુની એક બાજુ મૂકી દઈએ. તો 200x - 120x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 12,000. 200 - 120 કેટલા વધશે? 80x ઇઝ ઇક્વલ ટુ 12,000. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ ડિવાઈડ કરી દઈએ 12,000 ને 80થી. x ઇઝ ઇક્વલ ટુ 12,000 બાય 80. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 150. એટલે કે જો કંપની 150 યુનિટ વોલ ક્લોકના સેલ કરે તો કંપનીને કોઈ લોસ થાય નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આપણને રકમની અંદર આપ્યું અ કંપની સેલ્સ ઇટ્સ પ્રોડક્ટ્સ ફોર ₹4 પર યુનિટ. એટલે કે કંપની એની જે બી પ્રોડક્ટ હોય એને કેટલા રૂપિયામાં સેલ કરે? 4 રૂપિયાની અંદર. ફિક્સ કોસ્ટ ફોર ધ કંપની આ ₹2,800. કંપનીની ફિક્સ કોસ્ટ કેટલી આપી? 2800 રૂપિયા. એન્ડ વેરિયેબલ કોસ્ટ આર એસ્ટિમેટેડ ટુ રન 30% ઓફ ધી ટોટલ રેવન્યુ. અહીંયા તમને સીધી વેરિયેબલ કોસ્ટ આપવાની જગ્યાએ એને થોડું ટ્વિસ્ટ કરીને કીધું કે એ કેટલી થાય? તો આપણી જે ટોટલ રેવન્યુ હોય, જે આપણી રેવન્યુ કોસ્ટ હોય એના કેટલા ટકા? 30%. એક્ઝેક્ટ નહીં, એસ્ટિમેટેડ વેલ્યુ, પણ અહીંયા આપણે કેટલા લઈશું? 30% ટોટલ રેવન્યુના. બરાબર? તો એની ઉપરથી આપણે આ 4 ક્વેશ્ચનના આન્સર ફાઇન્ડ કરવાના. તો પહેલાં તો જે ઇન્ફોર્મેશન આપી પહેલાં આપણે એને લખી દઈએ. તો સૌથી પહેલી ડિટેલ શું આપી અહીંયા આપણી કે જે પ્રોડક્શન કંપની સેલ ઇટ્સ પ્રોડક્ટ ફોર ₹4 પર યુનિટ. સિંગલ યુનિટની સેલિંગ પ્રાઇસ કેટલી છે? ₹4. તો એવા કંપની એક્સ નંબર ઓફ યુનિટ સેલ કરતી હોય તો એની સેલિંગ પ્રાઇસ કેટલી થાય? ટોટલ રેવન્યુ કોસ્ટ કેટલી થાય? 4x. બીજું ફિક્સ કોસ્ટ આપ્યું. તો ફિક્સ કોસ્ટ તરીકે આપણને આપ્યા 2800 રૂપિયા. બરાબર? અને વેરિયેબલ કોસ્ટ તરીકે શું કીધું? 30% ઓફ ધી ટોટલ રેવન્યુ. હવે આપણી ટોટલ રેવન્યુ કેટલી? 4x. એટલે આપણે 30% કોના લેવાના? 4xના. 30% ઓફ 4x. 4xના 30%. હવે આ પર્સન્ટેજને તમારે રિમૂવ કરવું હોય તો એને 100થી ડિવાઈડ કરવા પડે અને જ્યારે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું હોય તો તમારે શું કરવું પડે? 100થી મલ્ટીપ્લાય કરવા પડે. તો અહીંયા આપણે 100થી ડિવાઈડ કરી દઈએ. અહીંયા 30 આવશે. બરાબર? આ 0 0 કેન્સલ. 4 × 3 12x બાય 10. અહીંયા આપણે એક પોઈન્ટ કટ કરીએ તો શું થશે? 1.2x. તો આ આપણને 1.2x તરીકે શું મળ્યું? વેરિયેબલ કોસ્ટ મળી. તો હવે અહીંયા આપણે લખી દઈએ ટોટલ કોસ્ટ CX ઇઝ ઇક્વલ ટુ આપણી જે ફિક્સ કોસ્ટ હોય એ પ્લસ વેરિયેબલ કોસ્ટ. ફિક્સ કોસ્ટ કેટલી આપી? 2,800 પ્લસ વેરિયેબલ કોસ્ટ આપણે ફાઇન્ડ કરી જે આપણને મળી 1.2x. હવે આગળના ક્વેશ્ચનના આન્સર ફાઇન્ડ કરીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? ધ ટોટલ રેવન્યુ ફંક્શન જે ઓલરેડી આપણે ફાઇન્ડ કરી દીધું. રેવન્યુ તરીકે આપણને કેટલા મળ્યા? તો એ આપણને અહીંયા વેલ્યુ મળી 4x. ટોટલ રેવન્યુ કેટલી મળી આપણને? 4x. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવી ગયો. સેકન્ડ ક્વેશ્ચન શું છે? ધ ટોટલ કોસ્ટ ફંક્શન. એ બી આપણે ફાઇન્ડ કરી દીધું. એની વેલ્યુ આપણને કેટલી મળી? આ રહી. એના તરીકે મળ્યા આપણને 2800 પ્લસ 1.2x. તો આ સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર થયો. થર્ડ ક્વેશ્ચન ધ બ્રેક ઇવન પોઈન્ટ. તો એ આપણે હવે ફાઇન્ડ કરી લઈએ બ્રેક ઇવન પોઈન્ટ કેટલો થાય. તો બ્રેક ઇવન પોઈન્ટ માટે બ્રેક ઇવન પોઈન્ટ શું થશે? RX ઇઝ ઇક્વલ ટુ CX. RX તરીકે કેટલા મળ્યા આપણને? આપેલા હતા 4x. CX આપણે ફાઇન્ડ કર્યા 2,800 પ્લસ 1.2x. અગેન x ફાઇન્ડ કરવા માટે આપણે xને ઇક્વલ ટુની એક બાજુ લઈ જઈએ. તો અહીંયા શું થશે? 4x માઇનસ 1.2x ઇઝ ઇક્વલ ટુ 2,800. આમાંથી વધશે કેટલા? 2.8x ઇઝ ઇક્વલ ટુ 2,800. તો x ઇઝ ઇક્વલ ટુ 2800 ભાગ્યા 2.8. એક 0 ઉપર જતો રહેશે બાય 10 એટલે 28,000 બાય 28 કેન્સલ કરું. કેટલા વધે અહીંયા? 1,000. x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1,000 યુનિટ્સ. તો કંપની જો 1,000 યુનિટ જે બી એની પ્રોડક્ટ હોય એના સેલ કરશે તો નહીં કંપનીને પ્રોફિટ થાય નહીં લોસ થાય. એટલે કે આ આપણું શું થયું? બ્રેક ઇવન પોઈન્ટ. અને છેલ્લો ક્વેશ્ચન શું હતો આપણો? લાસ્ટ ક્વેશ્ચનની અંદર ધ ક્વોન્ટિટી ધ કંપની મસ્ટ સેલ ટુ કવર ઇટ્સ ફિક્સ કોસ્ટ. એટલે કે કંપની કેટલી ક્વોન્ટિટીની અંદર
જે એની પ્રોડક્ટ હોય એને સેલ કરે, કેટલા નંબર ઓફ યુનિટ્સ પ્રોડક્ટ્સના સેલ કરે કે જેનાથી કંપનીને કોઈ લોસ થાય નહીં. તો હવે એ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે અહીંયા આપણે લઈએ કંપનીની આપણી જે ફિક્સ કોસ્ટ હતી એ કેટલી થઈ 2800 રૂપિયા અને એની જે સેલિંગ પ્રાઇસ છે એ કેટલી 4, બરાબર. તો અહીંયા આપણી જે સિંગલ યુનિટની સેલિંગ પ્રાઇસ 4 રૂપીઝ હોય, 4 રૂપીઝની અંદર જો કંપની સિંગલ યુનિટ સેલ કરતી હોય એની પ્રોડક્ટનું, તો હવે આપણે કેટલા રિકવર કરવાના, એના જે ફિક્સ કોસ્ટ 2800 રૂપિયા. તો એવા કેટલા નંબર ઓફ યુનિટ કંપનીને સેલ કરવા પડે, તો 2800 ભાગ્યા 4 શું થશે 700 યુનિટ્સ. તો જો આ સેલિંગ પ્રાઇસથી કંપની આટલા નંબર ઓફ યુનિટ સેલ કરે તો કંપનીને કોઈ લોસ થશે નહીં, એટલે કે કંપની એની જે ફિક્સ કોસ્ટ હોય એને શું કરશે, રિકવર કરી લેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આપણને કીધું suppose the total daily cost in rupees of producing X chairs is given by CX is equal to 2.5x plus 300. તો અહીંયા આપણને ટોટલ કોસ્ટ આપી, એમાં 300 શું આપી, ફિક્સ કોસ્ટ, અને 2.5x એટલે વેરિયેબલ કોસ્ટ. જ્યાં વેરિયેબલ આવતો હોય એ વેરિયેબલ કોસ્ટ થાય, જ્યાં વેરિયેબલ ના હોય એ આપણી શું થશે, ફિક્સ કોસ્ટ થાય, બરાબર. તો હવે આપણે આ 3 ક્વેશ્ચનના આન્સર આપવાના. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે લખી દઈએ કે આપણને ટોટલ કોસ્ટ તરીકે કઈ વેલ્યુ આપી, તો 2.5x પ્લસ 300. હવે પહેલા ક્વેશ્ચનની અંદર શું પૂછ્યું, ઇફ each chair સેલ્સ ફોર ₹4, એટલે કે જો સિંગલ ચેરને આપણે 4 રૂપિયાથી સેલ કરીએ, દેન વોટ ઇઝ ધ બ્રેક ઇવન પોઈન્ટ. તો બ્રેક ઇવન પોઈન્ટ શું થાય, તો અહીંયા આપણી જે રેવન્યુ કોસ્ટ હોય RX એ કેટલી થશે, તો અહીંયા આપણે સિંગલ યુનિટ 4 રૂપીસથી સેલ કરીએ, તો એવા નંબર ઓફ યુનિટ જો કંપની X સેલ કરતી હોય તો ટોટલ રેવન્યુ કોસ્ટ કેટલી થાય, 4x થાય. હવે આની માટે બ્રેક ઇવન પોઈન્ટ લઈએ, તો બ્રેક ઇવન પોઈન્ટ એટલે RX ઇઝ ઇક્વલ ટુ CX. તો RX ઇઝ ઇક્વલ ટુ CX મૂકી દઈએ અહીંયા. RX એટલે 4x જે આપણે ફાઇન્ડ કર્યો, CX તરીકે આપણને આપી દીધા, કેટલા આપ્યા, 2.5x પ્લસ 300. 2.5x પ્લસ 300. તો અહીંયા એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની, એક્સના ટર્મ્સને એક બાજુ લઈ જઈએ, બાકીની વેલ્યુને બીજી બાજુ રાખીએ. તો 4x માઇનસ 2.5x કેટલા વધશે, 1.5x ઇઝ ઇક્વલ ટુ 300. Therefore x ઇઝ ઇક્વલ ટુ 300 બાય 1.5, 300 બાય 1.5. આ જે પોઈન્ટ છે ઉપર જાય તો 3000 બાય 15 કેટલા થશે, 200. તો જો કંપની 200 યુનિટ સેલ કરશે, એની જે બી પ્રોડક્ટ હોય, અહીંયા આપણને પ્રોડક્ટ તરીકે ચેર આપી, તો આ કંપનીનો શું મળ્યો આપણને, બ્રેક ઇવન પોઈન્ટ, કે જ્યાં કંપનીને કોઈ પ્રોફિટ કે કોઈ લોસ નહીં થાય. સેકન્ડ ક્વેશ્ચન શું પૂછ્યું અહીંયા આપણને, કે ઇફ ધ સેલિંગ પ્રાઇસ ઇઝ ઇન્ક્રીઝ ટુ ₹5 પર છે, એટલે કે જે 4 રૂપિયામાં કંપની ચેર સેલ કરતી હતી એની જગ્યાએ 5 રૂપિયામાં સેલ કરશે, દેન વોટ ઇઝ ધ ન્યૂ બ્રેક ઇવન પોઈન્ટ. તો અહીંયા આપણે નવો બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ કરવાનો થાય. એટલે અહીંયા ચેન્જ શું થાય, આપણું જે રેવન્યુ ફંક્શન હતું એ બદલાઈ જાય, કારણ કે આપણી જે સેલિંગ કોસ્ટ હતી એ ચેન્જ થઈ ગઈ, બાકી ટોટલ કોસ્ટની અંદર કોઈ ચેન્જ નહીં થાય. તો સિંગલ યુનિટની પ્રાઇસ આપણી ઇન્ક્રીઝ થઈને કેટલી થઈ, 5 થઈ. તો જો કંપની એવા X નંબર ઓફ ચેર સેલ કરતી હોય તો ટોટલ રેવન્યુ કોસ્ટ કેટલી થાય, 5x. હવે આનો બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ કરીએ આપણે, તો ફોર્મ્યુલા તો સેમ જ થવાની, RX ઇઝ ઇક્વલ ટુ CX. હવે RX એટલે કેટલા થશે, 5x, અને CX તરીકે 2.5x પ્લસ 300. અગેન આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરીએ, તો x ઇઝ ઇક્વલ ટુ પહેલાં તો 5x માઇનસ 2.5xને લેફ્ટ સાઈડ લઈ જઈએ, 300 એઝ ઇટ ઇઝ રાખીએ, તો 2.5x ઇઝ ઇક્વલ ટુ 300. Therefore x ઇઝ ઇક્વલ ટુ 300 બાય 2.5, એક પોઈન્ટ ઉપર લઈ જઈએ તો 3000 બાય 25 કેટલા થશે, 120 આવે અહીંયા. એટલે કે કંપની જો 120 યુનિટ સેલ કરશે, પણ હવે આપણી જે સેલિંગ પ્રાઇસ હતી એ કેટલી થઈ ગઈ, 5 રૂપીસ પર છે. અને લાસ્ટ ક્વેશ્ચન, કે ઇફ ઇટ ઇઝ નોન દેટ એટલીસ્ટ 150 ચેર્સ કેન બી સોલ્ડ ઇચ ડે, એટલે કે જો ડેલીની કંપની 150 ચેર સેલ કરતી હોય ઓછામાં ઓછી, દેન વોટ પ્રાઇસ શુડ બી ચાર્જ ટુ ગેરંટી નો લોસ, એટલે કે કંપનીને લોસ ના થાય એની માટે કંપનીએ ચેરની પ્રાઇસ કેટલી રાખવી જોઈએ. તો અહીંયા આપણે પ્રાઇસ નક્કી કરવાની, બરાબર. અહીંયા આપણને શું આપી દીધું, ટોટલ ક્વોન્ટિટી આપી દીધી, કે જો કંપની કેટલી ક્વોન્ટિટીની અંદર ચેર સેલ કરતી હોય, 150 ચેર્સ,
તો કંપનીને લોસ ના થાય એની માટે કંપની શું કરશે, બ્રેક ઇવન પોઈન્ટ આગળ જવું પડે. તો RX ઇઝ ઇક્વલ ટુ CX લઈએ અહીંયા આપણે. પણ હવે RXની અંદર આપણે પ્રાઇસ ફાઇન્ડ કરવાની કે કેટલી પ્રાઇસની અંદર જો કંપની 150 શેર સેલ કરતી હોય, એટલે કે અહીંયા આપણને ક્વોન્ટિટી આપી દીધી, એક્સની ક્વોન્ટિટી કેટલી કીધી 150. તો આપણે RXની ફોર્મ્યુલા મૂકી દઈએ. શું થશે, પ્રાઇસ પર યુનિટ ઇન્ટુ જે એની ક્વોન્ટિટી હોય, ડિમાન્ડ અથવા તો ક્વોન્ટિટી, અને CX તો આપણને આપેલા જ છે 2.5x + 300. આ પ્રાઇસ પર યુનિટ આપણે ફાઇન્ડ કરીશું. તો Pને એઝ ઇટ ઇઝ રાખીએ અને એક્સની જગ્યાએ મૂકી દઈએ 150 ઇઝ ઇક્વલ ટુ 2.5. હવે આ એક્સની જગ્યાએ શું મુકાશે, આપણને જે ક્વોન્ટિટી આપી એ 150 + 300, અને આને આપણે સિમ્પ્લિફાય કરીએ, એનું સાદું રૂપ આપી દઈએ અને એમાંથી કોની વેલ્યુ ફાઇન્ડ કરવાની, Pની. તો P ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ 150. આ બંનેનું મલ્ટિપ્લિકેશન લઈએ આપણે. તો આ થશે મલ્ટિપ્લિકેશન 375 + 300. તો P ઇઝ ઇક્વલ ટુ 675 બાય 150. અહીંયા આપણને કેટલા મળશે, 4.5 રૂપીસ. બરાબર. એટલે કે જો કંપની સિંગલ શેરની પ્રાઇસ 4.5 રૂપીસ રાખે તો કંપનીને કોઈ લોસ થાય નહીં. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો અહીંયા આપણને શું કીધું, અ કંપની ઇઝ રેડી ફોર ધ પ્રોડક્શન ઓફ સ્ટીમ પ્રેસીસ. સ્ટીમ પ્રેસ એટલે કે આપણી જે ઇસ્ત્રી કરીએ ને કપડાને એ. હવે ડ્યુરિંગ ધ ફર્સ્ટ યર ધ કોસ્ટ ફોર સેટિંગ અપ ધ ન્યૂ પ્રોડક્શન લાઇન આર ₹3 લાખ. કંપનીની ફિક્સ કોસ્ટ કેટલી, જો ઓલરેડી કહી દીધું કે ધીઝ આર ધ ફિક્સ કોસ્ટ. આ આપણી કંપનીની ફિક્સ કોસ્ટ થઈ. ધ એડિશનલ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ ઈચ સ્ટીમ પ્રેસ ઇઝ ₹70. અને દરેક સ્ટીમ પ્રેસ એટલે કે જે આપણી ઇસ્ત્રી હોય એને પ્રોડ્યુસ કરવાની સિંગલ યુનિટની પ્રાઇસ કેટલી થશે, ₹70. ધીસ કોસ્ટ ઇઝ ડિરેક્ટલી રિલેટેડ ટુ પ્રોડક્શન. આ કોસ્ટ આપણી કોની સાથે રિલેટેડ હશે, પ્રોડક્શન સાથે. એન્ડ ઇટ ઇઝ વેરિયેબલ કોસ્ટ. જે ₹70 આપ્યા ને એ આપણી શું હતી, વેરિયેબલ કોસ્ટ, એટલે કે સિંગલ યુનિટની પ્રાઇસ. તો એમાં X નંબર ઓફ યુનિટ જો કંપની પ્રોડ્યુસ કરતી હોય તો પછી ટોટલ વેરિયેબલ કોસ્ટ કેટલી થાય એ આપણે ફાઇન્ડ કરીશું. ધ કંપની એક્સપેક્ટ ધ રેવન્યુ ફ્રોમ ધ સેલ્સ ઓફ સ્ટીમ પ્રેસીસ ટુ બી ₹270 પર પ્રેસ. અને કંપની સિંગલ સ્ટીમ પ્રેસ કેટલા રૂપિયાની અંદર સેલ કરે, ₹270ની અંદર. અઝ્યુમિંગ ઓલ ધ પ્રોડ્યુસ સ્ટીમ પ્રેસીસ મે બી સોલ્ડ. એવું ધારી લીધું કે બધી જે સ્ટીમ પ્રેસીસ હોય જો એ સેલ થઈ જતી હોય. ફાઇન્ડ ધ નંબર X. આપણે નંબર ઓફ ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની કે કેટલી ક્વોન્ટિટીની અંદર કંપની જે સ્ટીમ પ્રેસીસ હોય એને સેલ કરતી હોય. તો ફર્સ્ટ ક્વેશ્ચન, ધ કંપની વિલ બ્રેક ઇવન. તો પહેલાં આપણને જે ડિટેલ આપી આપણે લખી લઈએ. તો અહીંયા આપણને શું કીધું, એક તો ફિક્સ કોસ્ટ આપી ₹3 લાખ. બરાબર, ₹3 લાખ આપણી ફિક્સ કોસ્ટ. એના પછી શું કીધું અહીંયા, વેરિયેબલ કોસ્ટ ₹70 સિંગલ યુનિટ માટે. તો સિંગલ યુનિટની પ્રોડક્શન કોસ્ટ ₹70 હોય અને કંપનીમાં X નંબર ઓફ સ્ટીમ પ્રેસીસ પ્રોડ્યુસ કરતી હોય તો ટોટલ વેરિયેબલ કોસ્ટ કેટલી થાય, 70x. તો આપણી જે ટોટલ કોસ્ટ હોય ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ એટલે કે ₹3 લાખ પ્લસ 70x. બરાબર, આ આપણું કોસ્ટ ફંક્શન થયું. એના પછી બીજી કઈ ડિટેલ આપી, તો એમાં આપણને કીધું ₹270 આપણી જે છે એ સેલિંગ કોસ્ટ, કે આટલા રૂપીસની અંદર કંપની એને શું કરે, સેલ કરે. તો અહીંયા આપણે રેવન્યુ કોસ્ટ ફાઇન્ડ કરીએ. RX ઇઝ ઇક્વલ ટુ 270 સિંગલ યુનિટ સિંગલ સ્ટીમ પ્રેસની કોસ્ટ. તો એવા X નંબર ઓફ યુનિટ જો કંપની સેલ કરતી હોય તો ટોટલ રેવન્યુ કોસ્ટ કેટલી થાય, 270x. પહેલું શું છે, બ્રેક ઇવન. આપણે બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ કરીએ. તો બ્રેક ઇવન પોઈન્ટ માટે RX ઇઝ ઇક્વલ ટુ CX. RX એટલે 270x, CX એટલે આપણને શું આપ્યું અહીંયા, CX તરીકે આપણે ફાઇન્ડ કર્યું હોય 70x પ્લસ 3 લાખ. 3 લાખ પ્લસ 70x. Xની વેલ્યુ ફાઇન્ડ કરવાની. 270x માઇનસ 70x ઇઝ ઇક્વલ ટુ 3 લાખ. કેટલા વધશે, 200x 3 લાખ. તો X કેટલા થાય, 3 લાખ બાય 200. 0 0 કેન્સલ, 2ને ડિવાઈડ કરીએ 1500. Xની વેલ્યુ કેટલી મળે આપણને અહીંયા,
x ઇઝ ઇક્વલ ટુ 1500 કે જો કંપની આટલા નંબર ઓફ યુનિટ સેલ કરે તો ના કંપનીને પ્રોફિટ થાય ના લોસ થાય. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન શું કીધું અહીંયા આપણને? ધ કંપની વિલ મેક અ પ્રોફિટ, એટલે કે કંપનીનો પ્રોફિટ ક્યારે થાય? તો પ્રોફિટ ક્યારે થશે કે જ્યારે કંપની 1500 યુનિટ કરતાં વધારે યુનિટ સેલ કરે. મતલબ કે એક્સની જે વેલ્યુ હોય, નંબર ઓફ યુનિટની વેલ્યુ, એ કેટલી હોવી જોઈએ? મોર દેન 1500. કે જ્યારે કંપની એના જે નંબર ઓફ યુનિટ્સ, નંબર ઓફ સ્ટીમ પ્રેસીસ જો 1500 કરતાં વધારે સેલ કરશે તો કંપની શું થશે? પ્રોફિટ થશે. એટલે અહીંયા આપણે કંઈ ફાઇન્ડ કરવાનું નહીં થાય, તમારે ડાયરેક્ટ શું લખી દેવાનું આ રીતે કે જો એક્સની વેલ્યુ ગ્રેટર દેન 1500 હોય તો કંપની વિલ મેક અ પ્રોફિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ કંપની વિલ સફર અ લોસ. કંપનીનો લોસ ક્યારે થાય? કે જ્યારે જે નંબર ઓફ સ્ટીમ પ્રેસીસ હોય એ 1500 કરતાં ઓછી સેલ થતી હોય. એક બી યુનિટ ઓછો સેલ થાય તો કંપનીને શું થશે? લોસ થશે. અને લાસ્ટમાં પ્રોફિટ ફંક્શન. તો પ્રોફિટ ફંક્શનની ફોર્મ્યુલા આપણી શું થશે? પ્રોફિટ ફંક્શન px ઇઝ ઇક્વલ ટુ rx માઇનસ cx. rx માઇનસ cx. rx એટલે 270x, cx એટલે 3 લાખ પ્લસ 70x. તો 270 અને અંદર માઇનસ કરીએ એટલે 270x માઇનસ 70x માઇનસ 3 લાખ, રાઈટ. તો અહીંયા કેટલા વધશે? 200x માઇનસ 3 લાખ. અહીંયા આપણને પ્રોફિટ એક્ઝેક્ટ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી નથી, બરાબર. આ એક્સની વેલ્યુ આપી હોય કે જો કંપની આટલા નંબર ઓફ યુનિટ સેલ કરતી હોય તો આપણને એક્ઝેક્ટ પ્રોફિટની વેલ્યુ મળે ને એની ઉપરથી ખ્યાલ આવે કે પ્રોફિટ થાય કે લોસ થાય. આપણી જે વેલ્યુ હોય પોઝિટિવ મળે, નેગેટિવ મળે એની ઉપરથી. પણ જ્યારે ફંક્શન હોય ત્યારે હંમેશા શેની અંદર હોય? વેરિયેબલની અંદર હોય. એટલે અહીંયા આપણને પ્રોફિટ ફંક્શન ફાઇન્ડ કરવા માટે કીધું. પ્રોફિટ ફંક્શન તો આપણો જે આન્સર હોય આપણને કઈ રીતે મળશે? વેરિયેબલની અંદર કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 200x માઇનસ 3 લાખ. તો આ હતા આપણા એક્ઝામ્પલ બ્રેક ઇવન એનાલિસિસ ઉપરના, બરાબર.